મહીસાગરના સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામે સ્મૃતિ સંમેલન યોજવામાં આવ્યું હતું। ત્યારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભિલોડિયા મહાદેવ મંદિર ખાતે સંમેલન યોજાયું હતું। જ્યારે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે મરે છે માનવી પણ માનવીનું નામ જીવે છે, મળે છે દેહ માટીમાં પણ માનવીનું કામ જીવે છે। વધુમાં તેમણે જણાવ્યું કે વિજયભાઈ રૂપાણીના પાવન પગલા નાની સરસણ ગામે પડ્યા હતા અને તેમણે ભિલોડિયા મહાદેવ મંદિર ખાતે તળાવ ભરવા માટેની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું। સાથે જ જળ અભિષેક કરીને સભા પણ કરી હતી। તેમજ વિજયભાઈ રૂપાણીના નામ અને કામથી તેઓ ગુજરાતમાં જીવંત છે અને તેમના કાર્યોથી તેઓ અમર છે। સાથે જ કુબેર ડિંડોરે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનોને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી। આપણે બધા જ જાણીએ છીએ કે આપણા અમદાવાદમાં લંડન જતી જે ફ્લાઇટ એ ક્રેશ થઈ અને એમાં જે યાત્રીઓ મૃત્યુ પામ્યા એમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એમાં એમનું નિધન થયું છે। એ આપણા બધાના માટે એ દુઃખદ બાબત છે। ગુજરાતને મોટી ખોટ છે, અમારા કાર્યકર્તાને પણ મોટી ખોટ છે અને સાથે સાથે પરિવારે તો એક મોભી ખોયો છે, સમાજે શ્રેષ્ઠી ખોયો છે અને અમારા પાર્ટીએ એક અમારા કુશળ સંગઠક કાર્યકર્તા ખોયો છે, અમારા માર્ગદર્શક અમે ખોયો છે। પણ સવિશેષ અમારા સંતરામપુર વિધાનસભામાં જ્યારે માનનીય મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી હતી ત્યારે એમને અમે રજૂઆત કરીને આપણા સંતરામપુરના આ જે તળાવો ભરવાની જે કામગીરી પાણીથી ભરવાની વાત જે કરી ત્યારે 185 કરોડ જેટલી માતબર રકમ આપીને આપણા સંતરામપુરના પૂર્વના અને પશ્ચિમના તળાવો ભરવાની કામગીરી કરી અને સુજલામ સુફલામ યોજના એમને શરૂ કરી હતી। ત્યારે એમને અમારા મહેમાન બન્યા હતા અને આજે આપણે ઊભા છીએ ધરતી પર એમના પાવન પગલાં પડીને ભિલોડિયા મહાદેવને જળાભિષેક કર્યો હતો અને આ તળાવ ઊંડું કરીને આજે ભર્યું છે। એનાથી અમારા વિસ્તારમાં આવા કેટલાય તળાવો ભર્યા છે, 66 જેટલા તળાવો ભરાયા છે। બધા જ લોકો ખુશ છે। આજે નાની સરસણ મુકામે અમારા વડીલો, માતા બહેનો, યુવાનો બધા સાથે મળીને આજે રૂપાણી સાહેબને એમના આત્માને ચીર શાંતિ ભગવાન અર્પે એના માટે અમે પ્રાર્થના સભા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો છે। અને સવિશેષમાં આ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા તમામ મૃતક આત્માઓ અને જે હોસ્ટેલ પર જ્યારે વિમાન ક્રેશ થયું તો આપણા હોસ્ટેલના જે પણ વિદ્યાર્થીઓ અને જે કેટલાક આપણા નાગરિકો જે મૃત્યુ પામ્યા છે એમને પણ અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ। અને રૂપાણી સાહેબ માટે તો એ અમારા માટે ઇતિહાસ છે, એ તો અજય અમર છે। એમને તેમના કામથી ને નામથી એ ગુજરાતમાં એમનું નામ અમર રહેવાનું જ છે, કેમ કે એમને એવા કામો જે સંવેદનશીલ કામો કર્યા છે સમાજના હિતના, લોકહિતના, છેવાડાના માનવીના, એ આજે યાદગાર છે। એટલે એમના માટે એટલું જ કહીશ કે મરે છે માનવી પણ માનવીનું કામ જીવે છે, મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે। આજે સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ એમના નામ અને કામથી આજે અમારી વચ્ચે છે, એ અજય અમર છે અને એમને એમના પરિવાર પર આવી પડેલી જે આકસ્મિક આફત છે એને સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે, એના માટે અમે બધા જ સાથે મળીને આજે એ શ્રદ્ધાંજલિ અર્પી છે અને ભગવાનને પણ પ્રાર્થના કરી છે કે એમના આત્માને ચીર શાંતિ અર્પે એવી અમારી